જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં ભાવનગરના કાળિયાબીડ વિસ્તારના પિતા પુત્રના મૃત્યુ થયા બાદ આસામના મંત્રીએ તેના પરિવારની મુલાકાતે આવી પહોંચ્યા હતા। કાળિયાબીડમાં રહેતા પિતા પુત્રના મૃત્યુ બાદ સમગ્ર ગુજરાતના નેતાઓ અને મુખ્યપ્રધાને પણ પરિવારની મુલાકાત લીધી છે। ત્યારે હવે આસામ સરકારના મંત્રી બ્રિજેશ હજારિકાએ પરિવારજનની મુલાકાત લીધી હતી। આસામ સરકાર તરફથી 5 લાખ રૂપિયાની સહાય મૃતકના પરિવારને આપવામાં આવી છે। જો કે મૃતકના પરિવારજન દ્વારા આસામના મંત્રીને નોકરી આપવા માટેની રજૂઆત થઈ છે। આ સમયે સ્થાનિક ભાજપના ચૂંટાયેલા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। दुख का घड़ी है, देने के लिए तो कुछ भी नहीं है, फिर भी एक आप लोगों का दुख का समय में खड़ा होने के लिए आया। थैंक यू सर, थैंक यू। क्या करें, भगवान का इशारा।